નવજીવન ન્યૂઝ દ્વારા એક સ્ટોરી કરવામાં આવી જેને લઈને નિર્ભય ન્યૂઝે પ્રશાંત દયાલનો ઇન્ટરવ્યૂ પણ કર્યો હતો, કારણ કે પોલીસ દ્વારા પ્રશાંત દયાલનો 5 થી 6 કલાક સુધી પૂછપરછ પણ કરવામાં આવી. એવા સવાલો પૂછવામાં આવ્યા હતા કે જે કદાચ પોલીસે એક પત્રકારને ન પૂછવા જોઈએ, કારણ કે પત્રકારનું કામ છે સચ્ચાઈ જે છે તે લોકો સુધી પહોંચાડવી. કારણ કે એક બેનામી પત્ર આવ્યો હતો અને એ પત્રના આધારે ગોમતીપુરની અંદર ચાલતા દારૂ જુગારના અડ્ડાની સ્ટોરી કરવામાં આવી હતી. પરંતુ આ આખા મામલે હવે અમદાવાદ પોલીસે યુટર્ન લઈ લીધો છે. યુટર્ન કેમ લીધો છે અને તેની પાછળ કયા કારણો જવાબદાર છે તેની વાત આપણે કરીશું આ વિડીયોની અંદર. મારી સાથે પ્રશાંત દયાલ પણ જોડાશે અને અહીંયા આગળ અમદાવાદ પોલીસની સૌથી પહેલા તો તમને એક ટ્વીટ બતાડી દઉં. આ ટ્વીટ જે છે એ અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવી અને અમદાવાદના ગોમતીપુરમાં એક યુટ્યુબ ચેનલ ઉપર દારૂ જુગારના અડ્ડા બાબતે વિડીયો આવતા તત્કાલીન પોલીસ કમિશનર દ્વારા આ બાબતે ક્રાઇમ બ્રાન્ચને જણાવેલ કે આ બાબતે શું હકીકત છે તેની તપાસ કરી તેઓ આ દારૂ જુગારના અડ્ડા ઉપરાંત તત્કાલીન રેડ કરે અને પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા સૂચના આપી હતી તેવું એમને જણાવવામાં આવ્યું છે. સાથે સાથે એવું પણ લખવામાં આવ્યું છે કે કોઈ પોલીસ અધિકારી કર્મચારીની બેદરકારી છે કે કેમ તે જોવું. એટલે કે પોલીસને એ કહેવામાં આવ્યું હતું કે કોઈ અધિકારી કે કોઈ કર્મચારીની આખા બાબતે બેદરકારી છે કે નહીં તે જોવું. પરંતુ અહીંયા આગળ સૌથી મહત્વની વાત એ છે કે આ એક ઉદાહરણ છે કે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા શું આદેશ આપવામાં આવેલ છે અને સોશિયલ મીડિયામાં તેનું શું અર્થઘટન થઈ રહેલું છે. કારણ કે જ્યારે પ્રશાંત દયાલનો અમે ઇન્ટરવ્યૂ કર્યો ત્યારે ખૂબ હોહા થઈ. એટલા માટે હોહા થઈ છે ગૃહમંત્રી સુધી આ માહિતી પહોંચી, મુખ્યમંત્રી સુધી આ માહિતી પહોંચી, કારણ કે પત્રકારની પૂછપરછ કરવામાં આવી હતી. હવે પોલીસ કમિશનરે આ આખા મામલે યુટર્ન લીધો છે અને યુટર્ન લઈને કઈ રીતે સત્યથી વેગળી વાત અમદાવાદ પોલીસ કરી રહી છે તેની વાત કરીશું. આપણી સાથે અત્યારે પ્રશાંત દયાલ જોડાયેલા છે, તેમની સાથે સૌથી પહેલા તો ચર્ચા કરી લઈએ. પ્રશાંતભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમદાવાદ પોલીસની આ ટ્વીટ આવી અને તેમાં લખવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયામાં તેનું શું અર્થઘટન થઈ રહ્યું છે. એટલે કે એવું કહી રહ્યા છે કે આ આખી વાતની અંદર કેમ પ્રશાંત દયાલની પૂછપરછ કરવાનો તો ઓર્ડર જ નહોતો આપવામાં આવ્યો. ખરી વાત છે ગોપી કે આજે મેં પણ જોયું કે આ ટ્વીટ આવ્યું છે અને આ ટ્વીટનો દાવા પ્રમાણે અમે એક લખ્યું છે કે સોશિયલ મીડિયા તેનું શું અર્થઘટન થઈ રહેલ છે. એટલે જાણે અમદાવાદ પોલીસ એવું કહેવા માંગે છે કે જાણે મારું નિવેદન નોંધવામાં જ આવ્યું નથી અથવા મારું નિવેદન નોંધવાનો કોઈ આદેશ જ આપવામાં આવ્યો નથી. અને તે પણ મારી સ્ટોરી કરી, ઘણા બધા લોકોએ મારી સ્ટોરી કરી એનો, અને નવજીવન ન્યૂઝમાં પણ એ સ્ટોરી હતી. એનો અર્થ કે આપણે ખોટું બોલી રહ્યા છીએ, ખોટું અર્થઘટન કરી રહ્યા છીએ. અને આ ટ્વીટ એવું કહે છે કે માત્ર ને માત્ર ગોમતીપુરમાં ચાલતા દારૂના અડ્ડાઓની તપાસ કરવાની હતી, પ્રશાંત દયાળની નહીં, એવું અર્થઘટન થાય છે. તો આ ટ્વીટ કેમ કરવું પડ્યું, પહેલા તો એ પ્રશ્ન ઉભો થાય છે. આ ઘટના તો 26 તારીખની છે, આજે 29 તારીખ થઈ ગઈ. તો પોલીસ કમિશનરને કે અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસને આ 3 દિવસનો ગાળો કેમ લેવો પડ્યો? તો આ દર્શકોને નહીં ખબર હોય કે આ આખા મુદ્દે ગાંધીનગર સુધી વાત જાય છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીનો પણ ફોન આવે છે અને ગઈકાલે આપણે વિધાનસભામાં ગૃહમંત્રીને રૂબરૂ પણ મળ્યા હતા, એમની સાથે વાત પણ થઈ હતી. અને પછી વિધાનસભા ચાલુ હતી એટલે ગૃહમંત્રીએ એવું કહ્યું હતું કે હું સાંજે તમારી સાથે વાત કરીશ. પછી ગૃહમંત્રીનો રાત્રે ફોન પણ મને આવે છે. ગૃહમંત્રી ભુવનેશ્વર હતા, એક મરણ પ્રસંગે ગયેલા, ત્યાંથી એમણે મને ફોન કર્યો અને એમણે એવું કહ્યું કે હવે આપણે આ વિષય અહીંયા પૂરો કરીએ છીએ. મારે જે પોલીસ કમિશનરને કહેવાનું હતું એ કહેવાઈ ગયું છે. હું પાછો આવું ગુજરાત એટલે આપણે મળીશું, ત્રણેય સાથે મળીશું. હું એવું માનતો હતો કે જ્યારે હર્ષ સંઘવી સુધી આ વાત ગઈ અને હર્ષ સંઘવી જો મધ્યસ્થી કરતા હોય તો આ વિવાદને કે લાંબો લઈ જવાની જરૂર નથી. ઘણા લોકો જાણે દુઃખ વ્યક્ત કરતા હોય કે તમારી સાથે બહુ ખરાબ થયું, એવા ફોન આવતા હતા. ત્યારે હું એવું પણ કહેતો હતો કે આપણી નોકરીનો ભાગ છે, આપણને કોઈ તકલીફ આપે અથવા તકલીફ પડે તો એમાં કંઈ દુઃખી થવાની જરૂર નથી. તકલીફ એ પણ નોકરીનો ભાગ છે. હું ગઈકાલ રાત સુધી એવું માનતો હતો કે હર્ષ સંઘવીની મધ્યસ્થતાથી આ વિવાદ હવે અહીંયા પૂરો થાય છે. પણ સવારે મને એક સિનિયર આઈપીએસ અધિકારીનો ફોન આવે છે અને એમની વાત એવી હતી કે આખી વાતમાં તમે તો ક્યાંય છો જ નહીં, અમદાવાદ પોલીસ કમિશનરે તો આવો કોઈ આદેશ આપ્યો જ નથી. એટલે પહેલા આપણા દર્શકોને એ આદેશ પણ બતાડી દે, કારણ કે ટ્વીટની સાથે આ અમદાવાદ પોલીસ કમિશનરનો એ આદેશ 26 તારીખનો છે. 26 તારીખનો અહીંયા આગળ એ આદેશ છે, એ પણ તમને બતાડી દઈએ. આ 26 તારીખ અહીંયા આગળ લખેલી છે. પ્રશાંત દયાલ નવજીવન ન્યૂઝ યુટ્યુબ ચેનલ દ્વારા
યુટ્યુબ ઉપર મૂકેલા વિડીયો બાબતે. ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે પ્રશાંત દયાલ ની નવજીવન યુટ્યુબ ચેનલ ઉપર અમદાવાદના ગોમતીપુરમાં 60 થી વધુ દારૂ જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. આવો મહિલાઓએ દાવો કર્યો. આ વિડીયો યુટ્યુબ ચેનલ પર એનું URL આપવામાં આવ્યું છે, જે મૂકવામાં આવેલું છે. આ બાબતે ખરેખર શું હકીકત છે તેની તપાસ કરી તેઓ આ દારૂ જુગારના અડ્ડા ઉપર તત્કાલિક રેડ કરી આ પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા સૂચના છે. આ ઉપરાંત આ બાબતે કોઈ પોલીસ અધિકારી કર્મચારીની બેદરકારી છે કે કેમ તે જોવું. હવે દાદા, આની અંદર તો ખાલી પોલીસ અધિકારી કર્મચારીની વાત છે. બરાબર છે. આ જ ઓર્ડરની વાત જે છે એ આજે પોલીસ કમિશનરે જે ટ્વીટ કર્યું છે એમાં પણ પોલીસ કમિશનર કચેરી દ્વારા આ જ ઓર્ડર મૂકવામાં આવ્યો છે અને એવું બતાડવામાં આવ્યું છે કે એમનો ચહેરો બહુ સાફ સુથરો છે અને પત્રકારને પરેશાન નથી કરવા માંગતા, કારણ કે આમાં ક્યાંય નવજીવન ન્યૂઝ કે પ્રશાંત દયાલની પૂછપરછ કરવી છે અથવા કરવાના છે એવો ઉલ્લેખ નથી. ને આજે આ ટ્વીટની સાથે આ લેટર પણ એમણે મૂક્યો છે. પણ આ બહુ ચાલાકીપૂર્વક થયેલી રમત છે. હવે જો આમાં ક્યાંય મારું નામ નહોતું તો આ 26 તારીખનો ઓર્ડર છે. 26 તારીખે બપોરે 1 વાગે હું જ્યારે ગુજરાત વિધાનસભામાં હતો ત્યારે મને પોલીસ ઇન્સ્પેક્ટર VA લાલનો ફોન આવે છે અને એવું કહેવામાં આવે છે કે અમદાવાદ પોલીસ કમિશનરે તમારી સામે ઇન્ક્વાયરી માર્ક કરી છે અને અમે તમારું નિવેદન નોંધવા માંગીએ છીએ. ત્યારે મેં એવું કહ્યું હતું કે હું ગાંધીનગર છું, હું 4 વાગ્યા સુધી અમદાવાદ પહોંચીશ એટલે તમને નિવેદન આપીશ. ટેકનિકલી તો એવું છે કે આ પ્રકારના એમાં પત્રકારનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવાનું કોઈ પ્રોવિઝન જ નથી, પત્રકારને પૂછી પણ નથી શકતા. છતાં એક મિત્ર ભાવે હું તૈયાર થયો હતો અને 4 વાગે પોલીસ ઇન્સ્પેક્ટર VA લાલ, તેમની સાથે રાઇટર એમના જયેશભાઈ અને જાકીરભાઈ, આ 3 લોકો નવજીવન ન્યૂઝ ઉપર આવે છે અને મને એવું કહે છે કે તમારે નિવેદન નોંધાવવાનું છે, તમે જે આ સ્ટોરી કરી એ સંદર્ભમાં. તો મારો પહેલો સવાલ એમને એવો હતો કે તમે મને નિવેદન નોંધવાનું કહો છો તો પહેલા તમારે મને સમન કરવું પડે. બિલકુલ, કારણ કે તમારા સમન વગર હું તમને જવાબ નહીં આપું, આવું મેં સ્પષ્ટ કહ્યું. એટલે તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચ થી એક સમન્સ મંગાવવામાં આવે છે. એ સમન્સ પણ હવે બતાડી દઈએ. આ એ સમન્સની કોપી છે જે સમન્સ પ્રશાંત દયાલને આપવામાં આવ્યું. અહીંયા આગળ આપ વાંચી શકો છો. યસ, જે દિવસે ઇન્ક્વાયરીનો ઓર્ડર આપવામાં આવ્યો 26/3 અને એ જ દિવસે શ્રી પ્રશાંત દયાલ, નવજીવન ન્યૂઝ અમદાવાદ, આપના દ્વારા યુટ્યુબ ચેનલ ઉપર અમદાવાદ શહેરના ગોમતીપુરમાં 60 થી વધુ દારૂ જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. આવો મહિલાઓએ દાવો કર્યો. મતલબે વિડીયો આપની યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલ છે, જે બાબતે અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી એનો ક્રમાંક નંબર આપવામાં આવ્યો છે 26/3/2025 થી અમોને ઇન્ક્વાયરી સોંપેલ છે, જે ઇન્ક્વાયરીના કામે આપની પૂછપરછ કરી નિવેદન લેવાનું હોય દિન 1 અમારી સમક્ષ હાજર રહેશો. આ સમન્સ મને 4 વાગે ગોપી મળે છે. એ લોકો આવ્યા પછી મેં જે સમન્સની માગણી કરી. તો હવે જે પોલીસ કમિશનર જે ટ્વીટ કરીને જે 26 તારીખનો લેટર મૂકે છે કે એમાં ક્યાંય મારી ઇન્ક્વાયરીની વાત નથી, તો આ સમન્સમાં તો મારી ઇન્ક્વાયરીની વાત આવે છે, મારું નામ છે, મારું એડ્રેસ છે. અને એનો અર્થ એવો થયો કે પોલીસ કમિશનર જે ઓર્ડર કર્યો, લેખિત ઓર્ડર જુદો હતો અને વર્બલ ઓર્ડર પણ જુદો હતો. એટલે મૌખિક સૂચના હતી પોલીસ ઇન્સ્પેક્ટર પાસે કે મને પ્રતાડિત કરવાનો છે, મારો જવાબ લાંબામાં લાંબો લેવાનો છે, અને એટલે તો આ સમન્સ મને બજાવવામાં આવ્યું હતું. આ સમન્સની એક ઓસી કોપી પણ એમણે મારી પાસે સહી કરીને માંગી. એમાં મેં ટાઈમ 26 તારીખ અને સાંજના 4 વાગે મને આ સમન્સ મળ્યું છે એવું પણ મેં નોંધેલું છે. પણ દાદા, અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે ને, એનો મતલબ એમ કે સમન્સ તમને આપ્યું છે, આજે CP કહી રહ્યા છે આ તો ઉલટા ચોર કોતવાલ કો દંડે, એવી સ્થિતિ થઈ. અને જો પોલીસ કમિશનર એવું ના પાડતા હોય કે મારી પૂછપરછનો કોઈ આદેશ આપ્યો નહોતો, તો એમણે ક્રાઇમ બ્રાન્ચની તપાસ કરવી જોઈએ કે આ સમન્સ મને કેમ આપવામાં આવ્યો. જો એ લોકો એવો દાવો કરતા હોય કે મારું કોઈ સ્ટેટમેન્ટ રેકોર્ડ થયું નથી, તો નવજીવનના CCTV ફૂટેજમાં 4 વાગે પોલીસ આવતી દેખાય છે અને રાત્રે 8:30-9 વાગે પોલીસ જતી પણ દેખાય છે. તો પોલીસ કમિશનરે એની ઇન્ક્વાયરી કરવી જોઈએ કે ભાઈ આ પોલીસ કેવી રીતના અમારા દરવાજા સુધી પહોંચી. અને તમારું તો આખું સ્ટેટમેન્ટ લીધું છે, તમે દરેક પેજ ઉપર સહી કરેલી છે. હા, પણ તો સવાલ એ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે ને કે ક્યાંક ને ક્યાંક કાં તો પોલીસ કમિશનર તમને હેરાન કરવા માંગી રહ્યું છે, કાં તો પછી આ અધિકારીઓ જે આવ્યા હતા એ ખોટું બોલી રહ્યા હતા. આ અધિકારી ખોટું નથી બોલી રહ્યા, મને ચોક્કસ ખાતરી એટલા માટે છે કે આ પહેલી ઘટના નથી. આ પહેલી ઘટના એવી છે કે આ વિશે મેં અવાજ ઉપાડ્યો, હું બોલ્યો છું કે આવું ન થઈ શકે મારી સાથે કે બીજા કોઈ પત્રકાર સાથે. આ અગાઉ અનેક પત્રકારો સાથે આ પોલીસ કમિશનર આ
મોડેસ ઓપરેન્ડી અપનાવી ચૂક્યા છે કે પત્રકારને સવાલ પૂછો, પત્રકારની ઇન્ક્વાયરી કરો એટલે ડરી જશે અને બીજો પત્રકાર સવાલ નહીં પૂછે તમને, કે એ પ્રકારની સ્ટોરી નહીં ચલાવે. એમની પ્રેક્ટિસ હતી. પહેલી વખત એવું થયું છે કે આપણે એમની સામે બોલ્યા. આ આખા કેસમાં મને એવું લાગે છે કે વીબી આલ ચિઠ્ઠીના ચાકર છે, ક્રાઇમ બ્રાન્ચ એ ચિઠ્ઠીની ચાકર છે, પોલીસ કમિશનરની જ સૂચના હતી અને એટલા માટે જ આ બધું થયું છે. અને જો ના થયું હોત તો આ ઘટના તો 26 તારીખની થાય છે, 27 તારીખે તે સ્ટોરી કરી છે, તો આજે 29 તારીખે આ રિજોઇન્ડર કેમ આપવું પડે છે એમને? બિલકુલ. અને સવાલ અહીંયા એ પણ ઊભો થઈ રહ્યો છે, જો અને એ લોકો એવું કહેવા માંગે છે કે આપણે અર્થઘટન ખોટું કરી રહ્યા છીએ. એક્ઝેક્ટલી. અને જીએસ મલ્લિકની મનસા સારી હતી તો પછી અધિકારીઓને પ્રશાંત દયાલ પાસે મોકલ્યા જ કેમ? દાદા, કારણ કે દર વખતે આ પ્રકારની એક પ્રક્રિયા જોવા મળે છે. જ્યારે પોલીસ પર સવાલ ઊભા કરવામાં આવે તો પોલીસ એ લુખ્ખાઓ, ગુંડાઓની વિરુદ્ધમાં કાર્યવાહી કરવાની જગ્યાએ પત્રકાર ઉપર જ સવાલ ઊભા કરી દે છે. ઘણા બધા લોકો એવા હોય છે કે ચાલતી ગાડીમાં પણ ચડી જાય અને ખરેખર પત્રકાર ઉપર સવાલ ઊભા કરી દે છે. કારણ કે અત્યારનો માહોલ પણ એવા છે, ઘણા બધા લોકો દારૂ જુગારના હપ્તા લેતા હશે ને. તમારું શું માનવું છે કે આ પ્રકારની પ્રોસેસથી કોઈ એક પત્રકારને દબાવી શકાય છે ખરા? પહેલી વાત કે ગોપી, નવજીવન ન્યૂઝની જ્યારથી શરૂ થયું ત્યારથી આ પહેલી સ્ટોરી હશે કે જેમાં અમે દારૂ અને જુગારની વાત કરીએ છીએ. દારૂ અને જુગારની સ્ટોરી કોઈ દિવસ નવજીવન ન્યૂઝ કરતું નથી, કારણ કે લોકોને એવું લાગે છે કે જ્યારે તમે દારૂ અને જુગારની સ્ટોરી કરો ત્યારે તમારી મનસા ખરાબ છે, તમારે પૈસા જોઈએ છે, તમારે કોઈને બ્લેકમેલ કરવા છે, કાં પોલીસને બ્લેકમેલ કરવી છે, કાં બુટલેગરને બ્લેકમેલ કરવા છે. એટલે હું કે મારી ટીમ આ પ્રકારની સ્ટોરી કરતી નથી. આ સ્ટોરી કરવા પાછળનો હેતુ એટલો જ હતો કે અમદાવાદની સ્થિતિ, કાયદો અને વ્યવસ્થાની કથળી રહી છે અને આજે સિગરેટિયા દાદા રાત્રે તલવાર લઈને નીકળે છે. આ બધા કોઈક ને કોઈક દારૂ જુગારના અડ્ડે તો ક્યાંક નાર્કોટિક્સના અડ્ડા ઉપરથી જ આ લોકો નીકળે છે અને નશા કરેલી હાલતમાં જ આ અમદાવાદ શહેર બરબાદ થઈ રહ્યું છે. એટલે ધ્યાન દોરવાનું હતું. આપણે એવો પણ દાવો નહોતો કર્યો કે આ સ્ટોરી સાચી છે કે ખોટી. આ યાદી વિશે પોલીસે તપાસ કરવાની હતી, એ પત્રકારનું કામ નથી. પણ દાદા, સવાલ એ છે કે પોલીસે એનું ઇન્વેસ્ટિગેશન કરી, પણ ખરેખર આવી ઇન્ક્વાયરી સોંપવાથી, પત્રકારને દબાવવાથી પત્રકાર દબાય છે ખરા? હમણાં સુધી એવું થયું, એમણે કેટલાક પત્રકારો ઉપર હાથ નાખ્યો ને પત્રકાર થોડાક સમય આવા ઘણા બધા પત્રકારો જે લગભગ, કારણ કે ઘણા તો અમારી સાથે કનેક્ટેડ છે, અમારા મિત્ર પણ છે, હું નામ પણ આપી શકું કે ગુજરાત ફર્સ્ટમાં બંકિમ પટેલ છે ને બહુ ત્રાસ આપવામાં આવ્યો. એની સર્જરી થઈ હતી લિગામેન્ટની, છતાં એની પૂછપરછ માટે એને 5 વખત સમન્સ મોકલવામાં આવે. એના ઘરે છેલ્લે થાકીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી ત્યારે એના ઘરે કેમ ગયા તમે એને ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવીને કેમ ત્રાસ ન આપ્યો? એવા ગ્રાઉન્ડ ઉભા કરી સિંધવ નામના એક પીએની બદલી પણ કરી નાખવામાં આવી. એટલે જૂની પ્રેક્ટિસ છે. પણ બંકિમ બોલ્યો નહોતો અને હું બોલું છું એટલા માટે આ બહાર આવ્યું છે. કદાચ બંકિમ કોઈ કંપનીમાં એમ્પ્લોય છે એટલે કદાચ બોલ્યો નહીં, અમે સ્વતંત્ર પત્રકાર છીએ એટલે અમે આ બોલી રહ્યા છે. પણ દાદા, અહીંયા સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે ને કે પોલીસ ખરેખર, આમ તો જોવા જઈએ તો પોલીસની ભૂમિકા શું હોવી જોઈએ લાર્જર આસ્પેક્ટમાં આપણે જોઈએ? એક વસ્તુ મારે કહેવી છે ગોપી, કે ગઈકાલે આપણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળ્યા અને એના પછી આ ટ્વીટ આવે છે એમનું. એટલે એ સરકારની આંખમાં પણ આ પોલીસ કમિશનર ધૂળ નાખવા માંગે છે અને સરકારને એવું કહેવા માંગે છે કે હું કંઈ જ કરતો નથી, પત્રકાર મને ખોટા બદનામ કરી રહ્યા છે. અને જે મીડિયા પર્સપેક્ટિવ કાયદો અને વ્યવસ્થાનો ઊભો થયો છે, મને બદનામ કરવાનો થયો છે. તો મારે પોલીસ કમિશનરને પણ એવો સવાલ પૂછવો છે કે તલવાર લઈને કોઈ માણસો નીકળે તો શું અમે મોકલીએ છીએ? કોઈ માણસ દારૂ પીને કાર ચલાવે ને કોઈ માણસ મરી જાય તો અમે એને દારૂ પીવડાવીએ છીએ? તો આ મીડિયા પર્સપેક્ટિવની વાત ભૂલી જાઓ. આ મીડિયા પર્સપેક્ટિવ, મીડિયા તો એ જ બતાડે છે કે જે ચાલી રહ્યું છે. તો હવે આખી સ્થિતિની અંદર મેં અગાઉના પોલીસ કમિશનરોને પણ જોયા છે કામ કરતા 35 વર્ષની અંદર. કોઈ પોલીસ કમિશનર આવું બિહેવ નથી કરતા. જ્યારે મીડિયામાં પોલીસના કે કાયદો અને વ્યવસ્થાના સમાચાર આવે ત્યારે પોલીસનો પ્રયાસ સતત એવો હોય છે કે આપણી ચૂક ક્યાં સુધારી શકીએ આપણે. અને ભૂપેન્દ્રભાઈ એવું કહે છે કે મીડિયા જ્યારે કોઈ વસ્તુ ઉપર ધ્યાન અમારું દોરે તો અમે વસ્તુને સુધારવા માટે વધારે સક્ષમ બનીએ છીએ અને અમે એને સુધારીએ પણ છે. તો આ સુધારવા માટેની એક વાત કરવામાં આવી હતી દાદા. પણ જે રીતે આ આખું ઘટનાક્રમ ઘટ્યો છે અને હવે જીએસ મલિક પોતે યુટર્ન લઈ રહ્યા છે અને પોતે આખું મામલો જે છે એ અધિકારી ઉપર નાખી દીધો છે ક્યાંક, કારણ કે એવું પણ કહેવાય છે કે ક્યાંક ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ કર્મચારી જીએસ મલિક વચ્ચે પણ એ મન મોટાવ છે બંને વચ્ચેનું, એ પણ આની અંદર દેખાઈ રહ્યું છે. પહેલી વસ્તુ તો એવી કે પોલીસ ઇન્સ્પેક્ટર વીબી આલ આખી સિસ્ટમમાં બહુ નાના પોલીસ અમલદાર છે. ક્રાઇમ બ્રાન્ચની અંદર વીબી આલ ઉપર એક આસિસ્ટન્ટ કમિશનર છે, એક ડેપ્યુટી પોલીસ કમિશનર છે, એક જોઈન્ટ પોલીસ કમિશનર છે. સવાલ એવો છે કે આ 3 અમલદારોને ખબર નહોતી કે પછી પોલીસ કમિશનરે સીધી સૂચના
વિધિઆલને આપી હતી કે તમે આ પ્રકારનું બિહેવિયર કરો. તો હવે કંઈ ખાનગી રહ્યું નથી કે કોઈને કોઈ રીતે પોલીસ કમિશનર અને ક્રાઇમ બ્રાન્ચ વચ્ચે જે ગજગરા ચાલી રહ્યો છે, થોડા દિવસ પહેલા જ એવી એક ઘટના પણ ઘટી હતી કે આજે રામોલની ઘટના પછી પોલીસ કમિશનર આવે છે ક્રાઇમ બ્રાન્ચમાં અને ક્રાઇમ બ્રાન્ચના એ બેઠકની અંદર ઓપન બેઠક હતી, બધા જ કર્મચારીઓ હતા. ત્યાં આગળ જેસીપી શરદ સિંઘલ અને ડીસીપી અજીત રાજ્યાણ સાથે ચર્ચા થાય છે અને એ લોકોએ પોતાનો પક્ષ મૂક્યો. ત્યારે પોલીસ કમિશનર નારાજ થયા, ઉગ્ર ચર્ચાઓ થઈ. આ સ્ટોરી પણ અમે કરી હતી કે રામોલની ઘટના માટે પોલીસ કમિશનર જ્યારે ક્રાઇમ બ્રાન્ચ પહોંચ્યા ત્યારે ત્યાં કંઈક જુદું થયું. પછી કેટલાક અધિકારીઓની વિનંતી એવી હતી કે આ સ્ટોરી તમે વિડ્રો કરો, કારણ કે આમાં પોલીસ કમિશનરનું અને સિનિયર અધિકારીઓનું ખરાબ લાગી રહ્યું છે અને એ સ્ટોરી અમે વિડ્રો પણ કરી હતી. પણ પછી અમને એવું લાગ્યું કે હવે પોલીસ કમિશનરને ટેવ પડી છે કે તમે બધી સ્ટોરીઓ વિડ્રો કરતા રહો જે અમને નથી ગમતી, એટલે આપણે તેવો જ નાચ કરવાનો છે જે પોલીસ કમિશનરને ગમે. અને પત્રકાર એના માટે નથી હોતો, પત્રકાર સત્ય બતાવવા માટે હોય છે અને સત્ય જે હોય એ કડવું પણ હોય છે, પણ પોલીસ કમિશનરે પણ એને સાંભળવું પડે. દાદા, કારણ કે આ આખી ઘટના જે ઘટી, ઓવરઓલ તમે શું માનો છો આ આખી ઘટના જે ઘટી છે, હવે એના પરિણામ શું હોય છે? નહીં, એટલે આની અંદર એટલું જ થયું છે કે આખી ઘટનાને જ્યારે હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી મધ્યસ્થી કરતા હોય અને મેં જ્યારે મોટું મન બતાડ્યું હોય કે હવે આ વિવાદને આપણે આગળ નથી વધારવો, કોઈક નથી ભૂલ થાય, પણ પોલીસ કમિશનર સતત આખી ઘટનાને મિસહેન્ડલ કરી રહ્યા છે, પોતાનો ઈગો સંતોષી રહ્યા છે અને હું જ સાચો બાકી બધા ખોટા એવું સાબિત કરી રહ્યા છે, કરવા જઈ રહ્યા છે. એનું આ પરિણામ છે. બિલકુલ, આ એનું પરિણામ છે અને આ એટલે જ આ પ્રકારનું સમન્સ પણ આપવામાં આવ્યું, પૂછપરછ પણ કરવામાં આવી અને ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં પણ આવ્યું કે પત્રકારને હેરાન કરવામાં આવે, પરંતુ પત્રકારને હેરાન ન કરી શકે અને જે રીતે હેરાન કરશે તો આપણી તૈયારી છે હેરાન થવા માટેની. આપણે જન્મ્યા જ હેરાન થવા માટે છે. આ દેશમાં ગરીબ હોવું કે મધ્યમ વર્ગના હોવું એટલે તમારે હેરાન થવાનું જ છે, એ આપણી ડેસ્ટિની છે, સ્વીકારીને જ ચાલવાનું છે. બિલકુલ. તો આપ શું વિચારો છો અને પ્રશાંતભાઈએ જે વાત કરી તેની સાથે આપ કેટલા સહમત છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.